મદદથી અમે ત્રિપાણીય આકારોને ઓળખી શકીએ છીએ. ચલો બકા અંદર તમે જુઓ અંદર ક્વિઝ બોર્ડની મદદથી ત્રિપરિમાણીય આકારોનો અભ્યાસ કરો. તમે એક બાજુ અહીંયા રાખો અને એક બાજુ જવાબ લખ્યો એની સામે રાખો. એક ફેર આકાર ને એક ફેર સામે જવાબ શબ્દોમાં લખ્યું છે એના સામે રાખો. જવાબ સાચો હશે તો લાઈટ થશે. એક ચકાસી જુઓ પહેલથી લઈને. થોડું દબાવજો. હા લંઘન જો લાઈટ થાય છે ને બાળકો એટલે સરસ. એ રીતે અભ્યાસ એ રીતે બીજું બતાવો તમે. ઓ બિલકુલ નહીં બેસ. સરસ એની બેસવું છે. સરસ. હજી એક જોઈ જુઓ.